આજે મારા જીવનના 2 ઇન્સિડન્ટ્સ શેર કરવા માંગુ છું. There I was in my teenage. Too much thinking all the time. આસપાસ જીવનમાં બધું જ સારું હતું, but satisfaction level was too low. I was thinking કે nobody understands me, but problem એ હતો કે I was unable to get to know myself. સાચું કહું તો I was too much negative person. I still remember. મારી ફર્સ્ટ યર યુનિવર્સિટીની એક્ઝામ હતી. જે સમ મેં એક્ઝામ પહેલાં જ ક્લિયર કર્યો હતો એ એક્ઝેક્ટ સમ એક્ઝામ પેપરમાં આવ્યો અને આઈ જસ્ટ ડોન્ટ નો વાય માય માઇન્ડ ગોટ કમ્પ્લીટ બ્લેન્ક and that I couldn't even write anything, not only in the sum but in the whole paper. એ દિવસે ફટાફટ એક્ઝામ હોલમાંથી બહાર નીકળી ગઈ as I couldn't write anything. બસ એક જ વિચાર, I just can't go home today. ઘરે કોઈને કેવી રીતે ફેસ કરીશ? એટલે સુધી અપસેટ હતી કે આઈ વોન્ટેડ ટુ ડાય. અરે દિવાલે માથું પટકાવવાના ગાંડા પણ કાઢ્યા. એન્ડ ધ ફેક્ટ વોઝ મારા ઘરે ક્યારેય બી એજ્યુકેશનલ કોઈ પ્રેશર ક્યારે હતું જ નહીં. ઇટ વોઝ ઓલ ઓનલી ઇન માય હેડ. Just after 1 year of this incident, we were traveling to Somnath via sleeper bus. Usually, I don't sleep during my travel. But એ રાતે I was happy and relaxed as I made 2 of my very old classmates. And બીજું એ કે મારું રિઝલ્ટ આવી ગયું હતું SYBComનું. And I cleared in all subjects, which was very much enough for me. My happy mind made me asleep while watching in the sky through the long glass window. It was the midnight. બહુ જ વિયર્ડ વોઇસીસ સંભળાયા અને સખત મોટા ઝટકાનો અહેસાસ થયો. મને લાગ્યું કે કદાચ હું સપનું જોઈ રહી છું, બટ નો, that was the reality. Our luxury had fallen from the road to side by farmland. અને એક સાઈડ જ્યાં હું અને મમ્મી સૂતા હતા એ બાજુ પલટી ખાઈને આખી આડી પડી ગઈ. I hear people shouts, but before I could handle myself to escape, બસની ગ્લાસ વિન્ડો કદાચ તૂટી ગઈ હશે. એટલે હું પડી નીચે જમીન પર અને બસનું પાટિયું મારા લેફ્ટ લેગ પર. ત્યાં રિયલાઇઝ થયું ઇટ વોઝ નોટ એટ ઓલ ડ્રીમ. I got complete conscious. ત્યાં એ જ જગ્યાએ હું અરાઉન્ડ 45 મિનિટ્સ સેમ કન્ડિશનમાં ટ્રેપ રહી. એ દરમિયાન મોતને એટલી નજીકથી જોઈ અને જીવવા માટેની તલપના બહાર બચી ગયેલા લોકોને રિક્વેસ્ટ, એંગર, હેલ્પલેસનેસ એ બધામાં એટલી બૂમો પાડી કે જે હજી પણ મને યાદ છે. એક જ યરના ડિસ્ટન્સમાં આ બંને ઇન્સિડન્ટ્સ ટોટલ વિપરીત હતા. મારી હેલ્પલેસનેસે મને લાઈફની ઇમ્પોર્ટન્સ એ 45 મિનિટ્સમાં સમજાવી દીધી. વોટ આઈ ગોટ ટુ નો ઇઝ ચેન્જ ઇન અ પર્સન્સ બિહેવિયર ઇઝ ઓલવેઝ પોસિબલ એન્ડ ધેટ ચેન્જીસ નીડ ઓફ ટાઈમ એઝ વેલ. અને એઝ લોર્ડ કૃષ્ણ રાઇટલી સેડ, જે થાય તે સારા માટે જ થાય છે. Even my one of the worst incidents became my biggest life learning experience. એટલે જ બસ એટલું જ કહીશ, દરેક અનુભવ આપણા હિતમાં જ છે. નેવર રિગ્રેટ, બી ડિલાઇટેડ. જીવન અમૂલ્ય છે. વેલ્યુ ઇટ, મેક ઇટ વર્થ.